નમસ્કાર બેન, શું નામ છે તમારું? વર્ષ ક્યાંથી છો તમે? વેજાવાડા વેજાવાડાથી. અને તમને શું તકલીફ હતી? મસાલ મસાની તકલીફ હતી, પેટમાં ઇન્ફેક્શન હતું ને? કેટલા સમયથી હતું તમને? પેલા 15 વર્ષ પહેલા થી તો પાછો વચમાં મટી ગયું. બરાબર. એના પછી ફરીથી પાછી તકલીફ? 2-3 મહિના થી. બરાબર. તો આપણે અહીંયા શિવ નેચર કેર એન્ડ આયુર્વેદિક સેન્ટરમાંથી તમે દવા ચાલુ કરી. કેટલા સમયથી તમે અહીંયા દવા ચાલુ કરી? 2 મહિના જેવું થઈ રહ્યું. 2 મહિના જેવું થવાયું છે ને? તો તમને જે તકલીફ હતી એમાં કેટલા ટકા ફેર છે? કેટલો ફેર પેલા હાલ ખાવ મટી ગયું, ફેર પડી ગયું. કમ્પ્લીટ ફેર પડી ગયો છે ને? બરાબર. હવે જે સમસ્યા હતી બ્લડિંગની, લોહી નીકળવું કે આ કે નસામાં તકલીફ થતી હતી, દુખાવો થતો તો પેટમાં, એ બધું મટી ગયું છે ને? મટી ગયું. બરાબર. તો તમે લોકોને શું કહેવા માંગશો? એમ કે આ બધા દવાખાનું સારું હે પેલી દવા કરતા. બરાબર. પહેલા તમે કયા કયા ડોક્ટરો જોડે ગયેલા? ક્યાંથી દવા લીધેલી તમે? જનતામાં લીધેલી. બરાબર. એટલે પછી બીજા એક દવાખાને જતા. બરાબર. તારે એ લોકોએ એવું કીધું કે વાતેડું કાપીને કાઢવું પડશે. હા હા. વાતેડાની અંદર મસા થઈ જાય એટલે વાતેડું કે ખરાબ થઈ જાય એવું કીધું. અચ્છા. બરાબર. એ પછી તમે કશી ત્યાંથી દવા લીધી નહીં? બરાબર. ના પછી- ના લીધી, પછી આ તમારી ખબર પડી એટલે આ દેશી દવાઓનો ઉપયોગ કર્યો. બરાબર. તો એનાથી બેનને કમ્પ્લીટ સારું થઈ એટલે ગયું? કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, સરસ. થેન્ક યુ સો મચ.